સુરતમાં ધ પિંજરત ખારી જમીન સુધારનારી ગણોત્યા સહકારી મંડળી સામે ખેડૂતોનો બળાપો સામે આવ્યો છે। ગણોત્યા સહકારી મંડળી સામે ખેડૂતોનો બળાપો છે। 280 વીઘા જમીન પડાવી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મંડળીના પ્રમુખ, મંત્રી અને મેનેજર સામે ફરિયાદ થઈ છે। 1 વીઘા દીઠ માત્ર 6 લાખ રૂપિયામાં જમીન લેવાઈ હોવાનો ગંભીર આક્ષેપ છે। વડાપ્રધાનથી લઈ કલેક્ટર સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જૂના શેર જપ્ત કરી નવા શેર ન આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। ખેડૂતો સાથે ઠગાઈની ફરિયાદ છે। જમીન વેચવા ઇનકાર કરનાર ખેડૂત પર હુમલાના આક્ષેપો પણ થયા છે। ત્યારે શું છે આખો મામલો અને કોણે કર્યું છે આ કાવતરું, જોઈએ આ અહેવાલમાં। જી, મારું નામ દીપક પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી ચોર્યાસી અને પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંત્રી। આજ રોજ જે અમે પ્રેસ કોન્ફરન્સ રાખી છે એ રાખવાનું મુખ્ય કારણ તેના ગામના જે ખેડૂતો છે, જે ખેડૂતોની મંડળી છે ધી પિંજરત ખારી જમીન સુધારણી ગણોત્યા સહકારી મંડળી, આ મંડળીના હાલના પ્રમુખ અને મેનેજર દ્વારા તેમજ વચેટિયાઓ દ્વારા આ ખેડૂતો પાસેથી એમની મહામૂલી જમીન પડાવી લેવા માટે એન કેન પ્રકારે ખેડૂતોને માનસિક તેમજ શારીરિક ટોર્ચર કરવામાં આવી રહ્યા છે। એના વિરોધમાં જે તે જવાબદાર ખેડૂતો દ્વારા અને ખેડૂતોની સાથે અમે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા, કલેક્ટર સાહેબ શ્રી, મુખ્યમંત્રી શ્રી, પોલીસ ફરિયાદ પણ કરી છે અને જિલ્લા રજિસ્ટ્રારને પણ રજૂઆત કરી છે કે જેથી કરીને આ ખેડૂતોની મહામૂલી જમીન બચી શકે। આ ખેડૂતો પાસે પાણીના ભાવે જમીન પડાવી લેવાના એનકેન પ્રકારના જે હીન પ્રયત્નો થઈ રહ્યા છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને જરૂર પડીએ તો અમે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં પણ અમે લડતની તૈયારી કરી દીધી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।